કાંદા સમારી રહ્યા છે, લીલા કાંદા. એટલે આ ગ્રીન ભાજીમાં લીલી ડુંગળી જરૂરી છે નહીં સોનલબેન? અચ્છા, લીલી ડુંગળીથી શું થાય એટલે કલર લીલો આવે એટલે ને લીલું શાકભાજી બધું નાખવાનું. એટલે પૂરું બધું જ લીલું શાકભાજી જ એડ કરવાનું છે. તો આ જુઓ આપણે લીલા કાંદા સોનલબેન સમારી રહ્યા છે. આ ગ્રીન ભાજીનો છે ને મસાલો સ્પેશિયલી અલગ આવે છે. તમને બધાને મોસ્ટ ઓફ જે બનાવતા હશે એને ખબર જ હશે કે ગ્રીન ભાજીનો મસાલો અલગ આવે છે. તો આ આપણે એ પણ બહાર કાઢી રાખ્યું છે. આજે આપણે શું બનાવવા જઈ રહ્યા છીએ? ગ્રીન ભાજી. ગ્રીન ભાજી. અને તો એમાં સૌથી પ્રથમ તમે શું કર્યું? આ પાલક બાફા મૂકી દઈને બાફીને જુદી કાઢી છે. અચ્છા, તો સૌથી પહેલાં આપણે પાલકને થોડી બાફી લેવાની છે, બરાબર ને? તો ચલો ગાઈસ, તમે બધા જોતા રહેજો. પાલકને બાફી આપણે અને હવે આપણે શું કરવાનું છે? હવે બટેકા અને ફુલાવર બાફવા મૂકીએ છીએ. અચ્છા, બટેકા અને ફુલાવરને બાફવાનું છે, કારણ કે આપણે વટાણા પણ આપણે પાલક સાથે બાફી દીધા હતા, બરાબર ને? તો ચલો આગળની પ્રોસેસ જોતા રહો અમારી સાથે. લસણ અને મરચાંની આપણે પેસ્ટ તૈયાર કરી દીધી છે. તો ગાઈસ, આ છે લસણ અને આ છે ડુંગળી, જેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી છે. આ છે ટમેટાં. આ ડુંગળી અને ટામેટાં ગ્રેવી માટે લીલી ભાજીની. અને આ છે પાલક, જેને બાફીને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી છે. અને આ છે લસણ અને મરચાં. તો ચલો આપણે બનાવી રહ્યા છીએ ગ્રીન ભાજી. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ ચટપટી ભાજી માટે આપણે કઢાઈ મૂકી દીધી છે સોનલબેન. હા, તો સૌથી પહેલાં આપણે શું કર્યું? આ રાઈ ને જીરું બે થોડું નાખવાનું. ઓકે, રાઈ અને જીરું થોડું જ નાખવાનું છે, તમે જોઈ શકો છો. અને અડધી તેલ ચમચી. થોડું, હા, તેલ થોડું વ્યવસ્થિત લેવાનું છે, બરાબર કે નહીં? અને ત્યાર પછી આમાં જે લીલી સમારેલી ડુંગળી છે, જો એમણે હાથમાં રાખી છે, એ એડ કરવાની છે. હા, જોજો હા ધ્યાનથી. તો આપણે જે લીલી સમારેલી ડુંગળી આપણે અંદર સૌથી પહેલાં લીલી ભાજીમાં તેલ ગરમ થાય એટલે લીલી સમારેલી ડુંગળી આપણે એડ કરી દીધી છે એમાં. તો આ બટેકાને પેલું એ દબાઈ દેવાનું, અચ્છા. ઝીણું કરી દેવાનું એકદમ. અચ્છા, તો તમે બધા જોઈ રહ્યા છો કે આપણે જે ફુલાવર અને બટેકું બાફ્યું છે એને આપણે આવી રીતના ક્રશ મેશ કરી લેવાનું છે. ડુંગળી. અચ્છા, બીજાના પહેલાં લીલી ડુંગળી અને હવે આપણે એની અંદર સૂકી ડુંગળી એડ કરીએ છીએ, જે આપણે એડ કરી. મિક્સરમાં ગ્રેવી કરી હતી. લીલા મરચાં અને લસણ અચ્છા, એની પેસ્ટ. લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની. પહેલાં લીલી ડુંગળી, પછી સૂકી ડુંગળી, પછી લીલા મરચાં અને લસણની પેસ્ટ. ત્યાર પછી આપણે શું એડ કરવાનું છે? આ ટામેટાની ગ્રેવી. ટામેટાની. તો એમાં આપણે 3 જણા માટે કેટલા 3 ટામેટાની ગ્રેવી બનાવી છે, બરાબર કે નહીં? હા, તો પછી તમે જે હિસાબે ખાતા હો એ હિસાબે તમારે માપ રાખવો પડે. હવે તમે મસાલા એડ કરો છો, બરાબર? હા, આ લાલ મરચું લાલ મરચું, અડધી ચમચી હળદર. હા, અડધી ચમચી હળદર, આ ધાણા જીરું અડધી ચમચી. ધાણા જીરું અડધી ચમચી, અને થોડો ગરમ મસાલો. ગરમ મસાલો. અને સ્વાદ અનુસાર આપણે એમાં નમક મેળવવાનું, બરાબર કે નહીં? મીઠું. અચ્છા, હવે જે આપણે બાફી રાખ્યું છે વટાણા, ફુલાવર અને બટેકા, એને આપણે આ બધી ગ્રેવીમાં એડ કરવાનું છે. તો તમે કલર જોઈ શકો છો. કલર જો કે હજી હવે આવશે, બરાબર કે નહીં? તો તમે આ કલર જોઈ શકો છો, જો કે કલર હજી હવે આવશે. તો આ ગ્રીન ભાજીનો સ્પેશિયલ મસાલો છે, અને એની અંદર તમે જુઓ પાણી એડ કર્યાથી એ ગ્રીન કલર એનો આવી ગયો. હા, બિલકુલ ગ્રીન થઈ ગયો. તો એ મસાલામાં પાણી એડ કરવાનું એટલે બિલકુલ ગ્રીન કલરનો થઈ જાય. અને આ છે પાલક. તો સૌથી છેલ્લે આપણે આ કલર માટે સૌથી છેલ્લે આપણે પાલક અને મસાલો એડ કરવાનું છે, કારણ કે એના કલર માટે. તો સૌથી છેલ્લે આપણે ગ્રીન ભાજીના કલર માટે, ગ્રીન કલર માટે પાલક એડ કરી દીધી છે. અને હવે આપણે કરશું ગ્રીન મસાલો એડ. અને ત્યાર પછીનો જે કલર હશે એ હું તમારી સાથે વિડીયોમાં શેર કરીશ. તો વિડીયો પૂરો જોજો, વિડીયોને સ્કીપ કરતા નહીં. તો સોનલબેન, આપણી ભાજી થઈ ગઈ છે, એની નિશાની શું? થઈ
ગઈ, તેલ છૂટું પડે એટલે ભાજી આપણી તૈયાર. તો હવે આ આપણી છેલ્લી પ્રોસેસ હતી કે ધીમા તાપે આપણે એને તેલ છૂટું પડવા માટે ગેસ પર મૂકી હતી. અને તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે આ આપણું પ્રોપર તેલ છૂટું પડી ગયું છે ભાજીમાંથી. અને આ તમને ગ્રીન કલર દેખાઈ રહ્યો છે. તો આપણી ગ્રીન ભાજી તૈયાર થઈ ગઈ છે. તો થેન્ક યુ સોનલબેન, અમને નવી આઈટમ શીખડાવવા માટે, બનાવી દેવા માટે. આભાર તમારો.